અને અત્યારે આપણે છીએ અમરેલીમાં. તો એક આપતા આપણે બસમાં બેસી બોટ અમર દૂધની ડેરી, અમર ડેરી. આ થોડીક મોડી ગાડી છે, 1:30 વાગે ઉપડવાનો સમય છે. આપણે ચલાવી ગઈ છે. અત્યારના વાગી ગયા છે 2:55. જોઈ લો ભાઈ કેવો ફોટો છે. પેલા જઈશું આપણે બસ સ્ટેન્ડમાં. બહાર નીકળી આપણે પહોંચી ગયા છીએ. હર મહાદેવ મારા ભાઈ, અને ફરી પાછું સ્વાગત છે નવા જ વ્લોગમાં. તો આજની આપણી જર્ની રહેવાની છે અમરેલીથી મોટી મોણપરી, જે વાયા રહેશે ચલાળા, ધારી, વિસાવદરથી. અમની વાત કરીએ તો બપોરે 1 વાગે છે. જોઈએ આપણે કેટલા વાગે આવે. 1 વાગ્યાની છે અને 3:15 એ પહોંચાડવાનો સમય છે મોટી મોણપરી. તો ચાલો હવે આપણે મહાદેવના મંદિરે આવ્યા છીએ, તો મહાદેવના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. આપણી સામેથી જાય છે ફ્લાઇટ, અને અત્યારે આપણે છીએ અમરેલીમાં. તો એક આપણો વેરાવળથી ભાવનગરનો જર્ની બ્લોગ આવી ગયો છે, અને સાસણગીરનો પણ જર્ની બ્લોગ આવી ગયો છે. ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે, અને આપણે ચેનલમાં પણ લાઈવ છે. ન જોયો તો જરૂર જોતા હો. આવું કંઈક છે અમરેલીનું બસ સ્પોટ. આપણે બસમાં બેસી બોટ કરતા ડ્રાઈવર કેબિન, અને સીટ મળી જવાની છે 25 જચ્ચા મિની બસ રહેવાની છે, એટલે 33 સીટની વાત. 33 સીટ છે અને ઇમરજન્સી એક્ઝિટ છે ત્યાં. ચલાડા બાજુ હવે ગાડી ફૂલ ટેપ આ રૂટમાં કોઈ પણ એવું જરૂર કમેન્ટને આવશે. ચલાળા કિલોમીટરની વાત કરીએ તો 94 કિલોમીટર રહેવાના છે. 94 ફૂલ ગળદી છે, એટલા તો વેટિંગમાં ઊભા છે. અગર કેબિનમાં ઊભું રહેવાની જગ્યા નથી, એટલે ગાડી આ બે હાલે, અને મિની બસ ચાલે એટલે ગળદી રહેવાની છે, સ્વાભાવિક છે. અમરેલીથી ધારીનો બહુ લોકો હોય આપણે કેબિનમાં બેવું હતું તોય આપણો વારો ન આવ્યો.
અહીંથી દીવ, નાગેશ્રી અને ચલાળા તરફ જવાનું. તો આપણે જાશું સીધા ચલાળા તરફ. અમર દૂધની ડેરી, અમર ડેરી. આપણે સૌથી પહેલાં આવીને ડ્રાઈવર કેબિનને દેખાડી દીધું, તો એ સારું કર્યું. અત્યારના વાગી ગયા છે 2. આજ થોડીક મોડી ગાડી છે, 1:30 વાગે ઉપડવાનો સમય છે, પણ અત્યારે વાગી ગયા છે 2. આપણે 1:45 નીકળ્યા અમરેલી. અમરેલીનું બસ સ્પોટ યાર સરસ મજાનું બનાવી દીધું છે, અને સ્વચ્છતા પણ એટલી રાખે છે લોકો, તો બેસ્ટ છે. આપણે ગાવડકા વટી ગયા છીએ, અને હવે આપણે ચલાળા રહ્યું છે માત્ર 12 કિલોમીટર. અને પછી આવશે ધારી, વિસાવદર, સત્તાધાર, અને લાસ્ટમાં આવશે આપણે મોટી મોણપરી. આવી ગઈ આપણી મીટર રેડ લાઈન, જે અમરેલીથી ચલાળા તરફ જાય છે. અને અત્યારે તે રેલ લાઈન લગભગ 5 વર્ષથી બંધ છે, મીટર રેડ લાઈન. અને અત્યારે ચાલે છે તો ચલાળાથી જુનાગઢ ચાલે છે સ્પેશિયલ ટ્રેન, જેનું પ્રાઇસ 50 રૂપિયા છે. ચાલો આપણે જર્ની કમ્પ્લીટ કરીને આવ્યા હતા વેરાવળથી ભાવનગરની, અને એક હતું જુનાગઢથી સોમનાથ. અને એવી તો ઘણી આપણા ચેનલ ઉપર જર્ની છે, જો તમે નવા હોય તો જરૂર ચેકઆઉટ કરજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કોઈ ભાઈ સબસ્ક્રાઈબ નથી કરતો આપણને, સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આપો તો સારું. ચાલો આજે ચલાળાની બજાર. આપણે ભાઈ આજ બારીએથી વિડીયો ઉતારવો પડે, કારણ કે કઈ જગ્યા નથી. આજે પ્રાથમિક શાળા ચલાળાથી કોણ કોણ છે જરૂર કોમેન્ટ કરી નાખજો. ને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે પ્રવાસી આઈડી, એને ફોલો ન કર્યો તો પણ જરૂર કરી લેજો. ચાલો આપણે બસ સ્ટેન્ડમાં એન્ટર થઈ ગયા છીએ. આપણે ચલાળાથી નીકળી ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે 2:30. હવે આવશે ધારી. રોજ છે એક ખાતે નહીં, દેશી ભાષામાં રોજડું કે બાકી કાયદેસર નીલગાય કહી શકાય. બે અમરેલી ધારી જે છે, ધારી અમરેલીમાં ધારી એ પ્રખ્યાત છે આંબરડી નેશનલ પાર્ક માટે. તો કોણ કોણ તેની વિઝિટ કરી છે કોમેન્ટ કરી નાખજો. આંબાની કલમો જોવા મળી ગઈ છે આપણને, નકરા આંબા જ છે. અને વાત એક બીજી એમ કરવાની કે ભાઈ ઓલી ગાંધીગ્રામથી બોટાદ વાળી જર્ની છે, એમાંથી લોકો બહુ સારો સપોર્ટ આપે છે. એમાં લગભગ 800 જેટલા વ્યૂઝ આવી ગયા છે, અને લાઇક્સ પણ સારી છે. એટલે થેન્ક યુ ફોર સપોર્ટિંગ. ચાલો તો ટિકિટ આવી ગઈ છે 2 જણાના 136, એટલે કે એકના 68 રૂપિયા. ને કિલોમીટરની વાત કરીએ તો 94 કિલોમીટર. ને ડેટ ઓફ જર્ની છે આજની 23/6/24. પેસેન્જર ટિકિટ લોકલ બસ છે. લેન્ડ ઓફ લાયા.
એ અમરેલી ધારી લોકલ રૂટ. ચાલો જ આપણે ધારીની બજારમાં એન્ટર થઈ ગયા છીએ. છે ધારીનું બસ સ્ટેન્ડ. ચાલો ધારીથી કોણ કોણ છે એ પણ કોમેન્ટ કરી દેજો. સામે જાય છે બોર્ડ વગરની છે. પ્લેટફોર્મનો નરેશ ચાલો ભાઈ ધારીથી નીકળી ગયા ને હવે આવશે કાલસારી ને પછી વિસાવદર. ચાલો આવી ગઈ છે ધારીની બજાર ઘોડા. ચાલો આ છે ધારીનું જૂનું બસ સ્ટેન્ડ. હનુમાનજીનું મંદિર છે તો બોલો મારી યારે જઈએ. ચાલો વિસાવદર છે 32 કિલોમીટર. અત્યારના વાગી ગયા છે 2:55. જોઈ લો ભાઈ કેવો ખોટું બોલે છે. ચાલો આપણે એ પછી ઓલી વિક્ટરગ્રીનની લાઈન હતી અહીં પાછી ભેગી થઈ જાય છે. આ લાઈન તો ચાલુ જ છે કારણ કે ચલાડા સુધી જાય છે ગાડી. આમ જાય છે ચલાડા. માલ શિકા આવી ગયું છે. આવી ગયો છે અને હવે ટ્રાફિક વળવો પડી ગયો છે એટલે હવે તો કઈ વાંધો નથી. ચાલો ભાઈ વિસાવદરની બજારમાં એન્ટર થઈ ગયા અહીંયા ને પહેલાં જઈશું આપણે બસ સ્ટેન્ડમાં, પછી આપણે કોણ કરી ગયા જઈશું આ જ રસ્તેથી જાય ગાવાળા. બહાર નીકળી ગયા અને હવે આવશે સત્તાધાર, જે આપણા ભીગાનું સ્થળ છે. આપણે જ્યારે મીટર ગેટ ટ્રેનની સફર કરી હતી તેમાં પણ આપણે કવર કરેલું. એ વિડીયો ન જોઈએ તો જોતા આવજો. આનો ઇતિહાસ થોડો ઘણો જાણવો હોય તો આપણે તેમાં મેન્શન કરેલો છે અને આપણે તેમાં બોલ્યા છીએ, તો એમાં વિડીયો તે ન જોઈએ તો જરૂર જોઈ લેજો.
તેમાં લખ્યું છે થ્રુ આઉટ ગીર એવી થંબનેલ છે ને એમાં સારા વ્યૂઝ છે, તો બધા ખૂબ આભાર. એમાં કોમેન્ટ કરી નાખજો કે ભાઈ તમે આ વિડીયોવાળા છો. આ બગીચાનો ધામ સત્તાધાર ધામ. આપણે પહોંચી ગયા છીએ સત્તાધાર ધામ. ચાલો અહીંથી એક બીજો રૂટ પડી જાય છે કનકાઈ જવા માટે. હાલો આ રૂટ હોય જો કનકાઈ બાજુ. હરિનગર અથવા તો હરકામ ટેકરી પણ આને કહી શકો છો. ઉપર છે માતાજીનું મંદિર. તો 4:10 આપણે પહોંચી ગયા. આપણે મોણપરી પહોંચી ગયા છીએ અને આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ જાહેર કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.